નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સતીશ વર્મા પોતાના મકાનમાં રહે છે. ગત તારીખ 26 મેના રોજ તેઓ મકાન બંધ કરી પરિવાર સાથે દાહોદ ખાતે ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે બપોરે સતીશ વર્મા ઘરે પરત આવતા તેમના ઘરનું તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરી ખુલ્લી હાલતમાં નજરે પડી હતી, જેને લઈને તેમણે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ફરિયાદીના ઘરમાંથી તિજોરીમાં મૂકેલા રોકડ 1.5 લાખ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. દાગીનામાં કંદોરો હતો, નાકનું હતું અને કાનનું હતું. કેશ 1.5 લાખ જેવું હતું. ક્યાં ગયા હતા બંધ મકાન કરીને? ગામડે ગયા હતા લગ્નમાં. આજે કેટલા વાગે પરત આવ્યા? હમણાં 12 વાગે આવ્યા ને ત્યારે મેં જોયું, મેં કીધું કપડા વપડા બધા જે છે બધા અંદર મૂકી દઉં. આવીને જોયું તો બધું તૂટેલું થતું. કોને જાણ કરી? કોઈ સાહેબને અંદર જાણ કરી ઓફિસમાં. મેં સાહેબ આવું થયું છે. સાહેબ લોકો જોવા આવ્યા. સાહેબ લોકો એવું કીધું કે હવે તમે ફરિયાદ કરજો. બનાવ અંગે પોલીસે સતીશ વર્માની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.